લોકો તોબા થઈ ગયા છે. ગરમીનો પારો ન કેવળ વડોદરા પરંતુ રાજકોટ, સુરત, અમદાવાદ, અલગ અલગ ગુજરાતના શહેરોમાં અસહ્ય ગરમી પડી રહી છે. હવામાન વિભાગે જે પ્રમાણે આગાહી કરી હતી તે જ પ્રમાણે દિન પ્રતિદિન ગરમીનો પારો વધી રહ્યો છે. ક્યાંક 42 તો ક્યાંક 43 તો ક્યાંક 44. મિત્રો, આવી ગરમીની અંદર સ્પાર્ક ટુડે ન્યૂઝે પહેલાં પણ ડૉક્ટરો સાથે વાત કરી કે હીટવેવથી બચવા માટે કયા પ્રકારની સાવચેતી રાખવી જોઈએ. પરંતુ હાલ અત્યારે વડોદરાની વાત કરીએ તો વડોદરામાં સ્પેસિફિક રીતે ગરમી બહુ જ આકરી પડી રહી છે. બપોરના સમયે અમે આપને રિક્વેસ્ટ કરીએ છીએ કે ઘરની બહાર કામ વગર નીકળો નહીં, અને જો કામથી નીકળવાનું થાય તો પૂરી સેફટી સાથે નીકળો, કારણ કે અસહ્ય ગરમી પડી રહી છે. ક્યાંક ને ક્યાંક ગરમીના લીધે હાર્ટ એટેકના કિસ્સાઓ પણ વધી રહ્યા છે. લોકો બેભાન પણ થઈ ગયા તેવા પણ કિસ્સાઓ સામે આવે છે. તો અમે આપને એક વડોદરા શહેરમાં કેવી ગરમી પડી રહી છે, અલગ અલગ લોકો આ ગરમીને વર્ણવી રહ્યા છે. અસહ્ય ગરમી છે, ત્રાહિમામ પોકારી ઉઠાવાય તેવી આ ગરમી પડી રહી છે. આ ગરમીની વચ્ચે જ વડોદરાવાસીઓ આ ગરમીનું વર્ણન કેવું કરી રહ્યા છે, આવો સાંભળીએ. ગરમી વધારે છે. બધાને આજે સરકારે એલર્ટ કર્યું છે, ગરમીમાં તમે ઓછામાં ઓછા બહાર નીકળો. ઓર બને તો 12 લઈને 4 વાગ્યા સુધી ઘરથી બહાર તો બિલકુલ ના નીકળો. 5:30 વાગે પછી તમે નીકળવાનું ચાલુ કરો. લેકિન જોડે જોડે તમારે લિક્વિડ ઠંડુ પીવાનું આ બધું જોડે રાખજો, અને પોતાનું સેફટી રાખો, અને છત્રી જોડે લઈને ચાલો. पांडे जी, अनुराग पांडे। अभी चारों तरफ आप देख रहे हैं बहुत ज़्यादा गर्मी का मौसम है और गवर्नमेंट ने ऑलरेडी इसको ऑरेंज जोन घोषित किया हुआ है। तो मेरा सभी नागरिकों से निवेदन है कि हो सके तो दोपहर का जो समय रहता है 12 बजे के बाद में, कृपया अगर काम नहीं हो तो घर से ना निकलें, और अगर निकल भी रहे हैं तो अपने साथ पानी का बोतल ज़रूर रखें। और जितने भी अपना जो रास्ते में आपको कहीं नारियल जूस मिल जाए या फिर गन्ने का शेरडी का रस जो बोलते हैं आप लोग, उसका सेवन करें, छाछ का सेवन करें ज़्यादा से ज़्यादा, क्योंकि वो चीज़ें लिक्विड फॉर्म में जो भी आइटम है उसको यूज़ करें, उससे आपका शरीर स्वस्थ रहेगा। और इस गर्मी के प्रकोप से थोड़ा सा अपने आप को सावधान रखना बहुत ज़रूरी है। रितेश जैन। ગરમી તો બહુ જ પડી રહી છે, અને હું તો એવું જ કહીશ કે ભાઈ 12 વાગ્યા પછી લોકો બહાર જ ના નીકળે, 12 થી 4, અને સાથે પાણીનો બોટલ જરૂર રાખે, અને કોઈ બી જગ્યાએ લાગે કે નારિયેલ પાણી છે, છાશ છે, પી લેવું જોઈએ. અને અત્યારે જાહેરમાં કર્યું છે કે ઓરેન્જ ઝોનમાં છે, ઓરેન્જ ઝોન કર્યું છે જાહેર, એટલે મોટા ભાગે પ્લીઝ હમણાં બહુ જ ગરમી છે એટલે બહાર ના નીકળતા, મહેરબાની કરીને. મારું નામ આશા હરી। अभी बड़ौदा में भयंकर हीट वेव चल रहा है। हम बाहर धूप में खड़े भी नहीं रह पाए। हमने साथ में पानी की बोतल भी रखी हुई है। हम लोगों से ये अपील करते हैं कि अपना सॉफ्ट ड्रिंक पी के रखें, और बाहर इधर उधर हो सके तो गर्मी में बचे, तो अपने शरीर के लिए अच्छा रहेगा। नहीं तो फिर क्या बीमारी होने के चांस बहुत ज़्यादा रहते हैं। यही हम कहेंगे। क्या नाम आपका सर? चेतन जैन।